આ ખીચડી અને કઢી 15 કિલોમીટર ચાલુ છે, પ્રસાદ લેતા જાઓ. હરિહર ચાલુ છે, પ્રસાદ લેતા જાઓ. તો ગુજબોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સબીર. જય માતા ચામુંડા. માતાજીના આશીર્વાદથી આ વખતે પદયાત્રામાં ફ્લો ખૂબ જ વધારે દેખાઈ રહ્યો છે, બહુ વ્યવસ્થિત દેખાઈ રહ્યો છે. પણ આ વખતે મારે મુહૂર્ત દઈ રહીને એવું કવરેજ કરવાનું. આમ રાજકોટ બેઠા બીજા કામમાં મન નહોતું લાગતું કે ભાઈ આ વખતે પદયાત્રા ચાલુ થઈ ગઈ છે, કમસે કમ 2-3 કેમ્પની મુલાકાત તો લઈ આવું. કારણ કે આટલા વર્ષોથી કવરેજ કરતા હોય ને એટલે એક અલગ પ્રકારની ફિલિંગ્સ આવે આ સમય દરમિયાન. અત્યારે આપણે આવી ગયા છીએ રેડુકી ગામના પાટિયા પાસે, કે જે 15 કિલોમીટર છે સાયલાવાળા રસ્તે. ચોટીલાથી તમે સાયલા જાઓ એટલે 15 કિલોમીટર આવે. એટલે આપણે આ વખતે બહુ નજીકથી કવરેજ શરૂ કર્યું છે. અને વિરમગામનું જે ખોડા ગામ છે ત્યાંના લોકોનો કેમ્પ છે રેડુકી ગામના પાટિયા પાસે. પણ બંને ગામનો સરખો જ જેને કે એની અંદર યોગદાન છે. ગામના લોકો માટે તો દિવાળી જેવો મહોત્સવ છે કાગજતનો. લોકોની સેવા કરવા માટે પણ એક એ લોકોને બહુ જબરો અવસર મળતો હોય છે. તો આવો આ ગામના કેમ્પમાં જોઈએ ખીચડી, કઢી, ભજીયા, ગાંઠિયા, ચા, મેડિકલની સેવા શું શું થઈ રહી છે. લેટ્સ ચેક ઇટ આઉટ. ચૈત્ર મહિનાની પૂનમ આવે એટલે ચોટીલા તરફ જતા રસ્તા, ખાસ કરીને અમદાવાદથી કે ધોળકાથી, મહેસાણાથી, હિંમતનગરથી કે સાણંદથી કે વિરમગામથી, આ જગ્યાએથી ચોટીલા તરફ જતા રસ્તા જે છે માનવ મહેરામણથી ઉભરાવા માંડે. એમાં ખાસ કરીને 9મા નોરતા પછી જે છે એ આ ટ્રાફિક તમને થોડો વધારે જોવા મળી જાય. ખાસ કરીને લીંબડી અને એની આસપાસ તમને ખૂબ જ કેમ્પો જોવા મળે, અને એ પણ 11 કે 12ના દિવસે. અને જેમ જેમ પ્રવાહ આગળ જતો જાય એમ સાયલા એટલે કે ભગતનું ગામ છે, ડોડિયા ચોકડી છે, આ બધી જગ્યાએ તમને ધીમે ધીમે કેમ્પો જે છે એ વધારે રશવાળા દેખાતા જાય. આમ જુઓ તો ધોળકા, સાણંદ, અમદાવાદ કે મહેસાણા આ બધી જગ્યાએથી પદયાત્રીઓ 9મા નોરતી અથવા દસમના દિવસથી ચાલવાનું શરૂ કરી દેતા હોય છે. મોટાભાગના લોકોની પહોંચવાની જે ગણતરી હોય છે એ પૂનમને દિવસે અથવા એના આગલા દિવસે પહોંચવાની ગણતરી હોય છે. એ રીતે એ લોકો પદયાત્રાનું આયોજન કરતા હોય છે. રસ્તા ઉપર તમને આ પ્રકારના અનેક કેમ્પો, અનેક વાહનો કે જેમાં સેવા થતી હોય એ તમામ પ્રકારની સેવા તમને જોવા મળી જાય. અને આપણે આવી ગયા છીએ તેના ચોટીલા તાલુકાના રેડુકી ગામના પાટિયા પાસે. તો અહીંયા પ્રસાદ માટે એની ડિશિસ બધી ગોઠવાઈ ગયેલી છે. પ્રસાદ ક્યાં છે? અહીંયા આ ખીચડી અને કઢી અને ત્યાં છે છાશ. हमारी आईडी का नाम क्या है? ગુજ્જુ બોક્સ. અને અહીંયા તમે જુઓ આ છે એનું રસોડું. આ એક સાથે કેટલા લોકોની કઢી બની છે? 1000 લોકોનું એક તપેલામાં. એમ 1000 લોકોની કઢી એક તપેલામાં. શું નામ છે? જણાભાઈ કયા ગામથી આવો? ઘોડાથી. ઘોડા તાલુકો કયો? વિરમગામ. વિરમગામથી. અરે વાહ. તો આ કેટલા દિવસનું રસોડું હતું આપણું અહીંયા? આ મેં આજે ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ છે. અને હવે કેટલા દિવસ રહેશે? હજુ 2 દિવસ હાલશે. હજી 2 દિવસ હાલશે. અને કેટલા વાગ્યાથી બનવાનું શરૂ થઈ જાય રસોઈ બધું? સવાર 5 વાગે ચાલુ, તે રાતે મોડા સુધી ચાલુ રહે, પછી ચા ને ગાંઠિયા ને ગુંદી. એમ એ લાઈવ ગરમા ગરમ બનાવો. હા. પછી અંદાજે કેટલી તમારે કઢી ખીચડીની તૈયારી રાખવી પડે? આ અત્યારે 1000 માણસ રસોડું બનાવ્યું છે, 1200, 1300, 1500 માણસ જમી લે. 1000 માણસની રસોઈનો અંદાજ હોય તો 1500 જમી લે. હા, 1500 જમી લે. વાહ વાહ. અને એક જ ટકનું? એક જ ટકનું. બપોરના અલગ? બપોરનો અલગ. અને સવારના નાસ્તા અલગ? સવારનો નાસ્તો અલગ. વાહ વાહ. અને કેટલા વર્ષથી આપણે આ સેવા કરી છે? 10 વર્ષથી. 10 વર્ષથી સેવા કરી? 10 વર્ષથી. અરે વાહ, બહુ સરસ. અને અહીંથી ચોટીલા કેટલું થાય? 150 કિલોમીટર. અહીંથી 15 કિલોમીટર. તો દોસ્તો આ જે તમે જોઈ રહ્યા છો ને મિત્રો બધા, એ ચોટીલા તાલુકાનું રેડુકી ગામ છે, એનું ચામુંડા મિત્ર મંડળ છે. અને સાથે સાથે વિરમગામના ઘોડા ગામના મિત્રો પણ એમાં સહયોગમાં છે. આ તમે જો આ બધી આજે તમે દેખાઈ રહી છે આ પબ્લિક, એ મોટાભાગના પદયાત્રીઓ ત્યાંના ચોટીલાથી 15 કિલોમીટર આવી ગયા છે.
અને અહીંયા ખીચડી કઢીનો કેમ્પ લાગેલો છે. બોલ ચામુંડા માત કી. બહુ સરસ. અને અહીંયા તમને દેખાડું આ ખીચડી અને કઢી રાત્રે કેટલા વાગ્યા સુધી ચાલુ હોય? 10 વાગ્યા સુધી. અને પછી ચા નાસ્તો. દિવસે ભજીયા. વાહ. કયા ગામથી આવો છો? વિરમગામથી. કેટલા દી પહેલા નીકળ્યા હતા? 2 દી પહેલા નીકળ્યા હતા. વાહ. તો જો મિત્રો એકચ્યુઅલી લોકોને પોતાનું પેટ ન ભરે તો ચાલે, પણ મોબાઈલનું પેટ ભરવા જોઈએ. એટલે અહીંયા ચાર્જિંગની સુવિધાઓ હવે દરેક કેમ્પે રાખવી અનિવાર્ય થઈ ગઈ છે. અને સાઉન્ડ સિસ્ટમ સતત લોકોનું મનોરંજન પૂરું પાડતા અને લોકોને રોડ પરથી બોલાવતા કાકા. હરિહર ચાલુ છે, પ્રસાદ લેતા જાઓ. હરિહર ચાલુ છે, પ્રસાદ લેતા જાઓ. પ્રસાદમાં ખીચડી, કઢી અને ઠંડી છાશ રાખેલ છે. તો યાત્રાળુઓ લેવાનું હોય છે. પ્રસાદમાં ખીચડી, કઢી અને છાશ રાખેલી છે. તો જો આ મિત્ર અત્યારના માતાજીની ધ્વજા લઈને જઈ રહ્યા છે. કયા ગામથી? કોડકી. કયું ગામ? એટલે કયો તાલુકો? વિરમગામ તાલુકો. માંડળ તાલુકો. કેટલા દી પહેલા નીકળ્યા હતા? 3 દી પહેલા નીકળ્યા. હા. અને માનતા છે? હા માનતા છે. માનતા છે. હા. કેટલામી પદયાત્રા છે? 5મી. 5મી પદયાત્રા. હા. કેટલા દિવસમાં પહોંચી જાવ છો? 3 દિવસ. 3 દિવસમાં પહોંચી જાવ. અરે વાહ વાહ. પછી આ ચૈત્ર મહિનાના તડકા હેરાન નથી કરતા? ના નથી કરતા. નથી કરતા? શ્રદ્ધા હોય છે ને, વિશ્વાસ. અરે વાહ વાહ, બહુ સરસ. અને આ ક્યાં જાવ? ત્યાં માતાજી ધ્વજાને હાથમાં ઊભું રાખવા. હાથમાં જ રાખવા. ગ્રુપ છે અમારું, એ ગ્રુપ બધા સાથે મળીને આડવી છે. ગ્રુપના બધા ભેગા છે? હા બધા. કેટલા લોકો સાથે સંઘમાં નીકળ્યા છો? 50 થી 60 જણા છે. 50 થી 60 જણાનો? હા. વાહ વાહ, બહુ સરસ. પછી કેટલા હોલ્ટ કેટલા કરવાના? કેટલા હોલ્ટ કરવાના? હોલ્ડનું નક્કી નહીં રહે એમ કોઈ. જ્યાં મન થાય ત્યાં. 3 હોય એટલે મિનિમમ 6 હોલ્ટ તો કરવા જ પડે. હા. બપોરે જમવાનું પછી આવી રીતે કેમ્પમાં ને એમાં. હરિહર ચાલુ છે, પ્રસાદ લેતા જાઓ. હરિહર જય ચાલુ છે, માતાજી. પ્રસાદ લેતા જાઓ. પ્રસાદમાં ખીચડી, કઢી. હરિહર ચાલુ. તો અહીંથી હવે માતાજીનું સ્થાનક વળીને 15 કિલોમીટર દૂર છે. એટલે આ લોકો આવતીકાલ સાંજ સુધીમાં પદયાત્રા પોતાની પૂર્ણ કરશે. અને જે લોકો અત્યારના સાયલા અથવા ડોડિયા ચોકડીની વચ્ચે છે એ લોકોને હજુ 1 દિવસ જે છે એ ચોટીલા પહોંચતા લાગશે. તો આ વિડીયો તમે કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ આપના ગામ કે શહેરનું નામ જરૂરથી લખજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત, જય માતા ચામુંડા.